નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના કલાલી વડસર વિસ્તારમાં આવેલા માતૃકા રેસિડેન્સીમાં તણાવભર્યો બનાવ સામે આવ્યો છે. પરણિત મહિલા સાથેના સંબંધોને લઈને પ્રેમી યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ પતિ પત્ની અને પ્રેમી વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ યુવક ગુસ્સામાં આવી બિલ્ડિંગના ટેરેસ પર ચડી ગયો અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી પ્રેમીને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે પૂછપરછ ચાલુ છે. તો બીજી તરફ પરણિત મહિલાની માતાનો આક્ષેપ છે કે પ્રેમી યુવક તેની દીકરીને માર મારતો હતો. મારી નાની બેબી બીમાર હતી તો અમે લોકો છે ને બુધવારે એના ઘરે આવ્યા હતા. તો બુધવારે અમે ઘરે આવ્યા તો મારી બેબીને હોસ્પિટલમાંથી એડમિટ કરી. તો મોટી બેબીએ મને બોલાવી કે મમ્મી તું બેનને લઈને સારું થવા માટે તું અહીંયા આવી. અને આનું મેરેજ થઈ ગયેલું છે, એની 12 વર્ષની બેબી છે, આ એનો બોયફ્રેન્ડ છે અને મને આ બધે અહીંયા માર્યું છે, આ બધું માર્યું છે. અહીંયા આ તમે જેન્ટ્સ છો એટલા માટે મેં બતાવી નહીં શકતી. આજે બે દિવસ પહેલાંની વાત છે, મારે ગયા પછીની અને દવા પીધી છે મારી બેબીએ, ને મારી બેબીએ મારો બદલો વારવા માટે રોજ ઝઘડે છે એટલે આજે બેબીને મારે છે. આજે મારી બેબી ભાગીને પોલીસ સ્ટેશનમાં ગઈ, અરજી લખાઈ અને એને ધમકી આપી મારી બેબીને કે મેં 7મા માળથી પડી જાઉં છું, મારો હસબન્ડ નથી, મારો બાબો નથી, 2 બેબી જ છે મારી. સર હું બંગલાના કામ કરતા મારી બેબીનો ફોન આવ્યો. આનો ગર્લફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ છે, હસબન્ડનો સર છે, વાઈફ બેબી બી છે, આ હસબન્ડ છે એનો. રોજ મારે છે, આ ચાથા પાડી દીધા, મને બધું માર્યું છે. હું જેન્ટ્સને નથી બતાવી શકી, તમે મને જોઈ લો સર, મારું કોઈ નથી પણ ઉપરવાળો છે સર. મેં ગાડી બોલાવી, પરમ દિવસે ગાડી હાજરમાં થઈ તો એને સહી કરી દીધી, સમાધાન કરીને પાછી આવતી રહી. મેં કીધું ચલ મારા ઘરે, હું રાખીશ તને. કોઈ નહીં તો 2 છોકરીઓ છે, એ મારો છોકરો હસબન્ડ છે સર, બરાબર. એનું કોઈ લવરિયો નહીં, આ લવરિયો છે. લવરિયો આવું કરે છે, ધમકી બતાવે છે અને છોડતો નથી. એના માટે મેં તમારી, એનો હસબન્ડ સાકતા છે, એની બેબી છે અને મારે રહેવા નથી દેવી અહીંયા તાત્કાલિક. એના માટે 12,000 ભાડું ભરીને રહે છે, મારું કોઈ છે નહીં સર. તમે મકવાણા ચંપાબેન, અને મારી બેબી બીમાર છે, આઈસીયુમાંથી કાલે રજા આપી છે. શું થયું હતું બેન તમારી જોડે? શું ઘટના હતી બેન? રોશો ને બેન, બોલો શાંતિથી બોલો. કયું શું થયું હતું? શું ઘટના હતી? હા, શાંતિથી બોલો બેન, કશું રોશો નહીં તમે. શું બન્યું હતી ઘટના બેન? શું બની હતી? કંઈ નહીં, મારા બોયફ્રેન્ડ બી છે ને મારા હસબન્ડ બી છે, અમે મેરેજ કર્યું છે. અમે લોકો એકબીજાની મરજીથી, અમારી મરજીથી અમે લોકો રહીએ છીએ એકબીજા જોડે. પ્લીઝ આજે શું થયું? આજે કશું નહીં થયું. અમારો કેટલા દિવસથી ઝઘડો થાય છે, મતલબમાં તો એને થોડું પ્રોબ્લેમ્સ હતા, એના લીધે મને એને 3-4 દિવસથી ઘર બી નહોતું આપ્યું. પ્લીઝ મને આવું બધું નહીં કરવું મમ્મી, પ્લીઝ મને નહીં કરવું. મારા આકાશ બચી ગયા છે જી જી, બસ. એરા ઉપર ચડ્યા હતા? હા, એની જાતે છોડ્યો તો, ઘરમાં કોઈ નહોતું. એટલે હું છે ને ઘર કંકાસ ચાલતો હતો ને હું પોલીસ સ્ટેશન ગઈ હતી અરજી લખાવવા માટે કે મારો ફિયન્સી છે, મતલબ મારા હસબન્ડ છે એમનું, આકાશભાઈ. અમારા થોડા ઝઘડા હતા ને એ મને પ્યાર કરે છે ને એટલે એવું કીધું હતું તારા પ્યારમાં મરીને બતાવું, બસ આટલું, બીજું કશું નહીં. તમે હસબન્ડ એવું કહેતા હતા? હા, એ મારા હસબન્ડ છે, મતલબમાં અમે લિવિંગ રિલેશનશીપમાં રહીએ છીએ અને મારા હસબન્ડ છે ને અમે મેરેજ કર્યું છે. ફેમિલી નહીં માનતા ને એટલે અમે 7 વર્ષથી એકબીજા જોડે જ રહીએ છીએ. ક્યારે મેરેજ ક્યારે કર્યું? અમે હમણાં 1 તારીખે મતલબમાં ડાયરેક્ટ કર્યું હતું, મતલબ મંદિરમાં જઈને. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.